શહેરના કાળિયાબીડમાં આવેલ ઉમા સ્વીટ માર્ટમાં શંકાસ્પદ માવાને લઈને એસઓજી અને આરોગ્ય વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી। ભાવનગર શહેરના કાળિયાબીડ વિસ્તારમાં આવેલ ઉમા સ્વીટ માર્ટમાં ભાવનગર એસઓજી પોલીસ દ્વારા શંકાસ્પદ માવાને લઈને તપાસ કરવામાં આવી। એસઓજી પોલીસ દ્વારા માવો શંકાસ્પદ લાગતા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગને જાણ કરવામાં આવી, જેને લઈને આરોગ્ય વિભાગની ટીમ દ્વારા તાત્કાલિક ઉમા સ્વીટ માર્ટના ગોડાઉન ખાતે પહોંચીને આરોગ્ય વિભાગ દ્વારા મીઠાઈમાં વપરાતા માવાના સેમ્પલ લેવામાં આવ્યા હતા। 340 કિલો માવાનો જથ્થો હોવાથી માવાના માત્ર સેમ્પલ લેવામાં આવ્યા, જથ્થો સીઝ કરવામાં આવ્યો ન હતો। જો આ માવામાં ભેળસેળ જણાશે અને તેનો રિપોર્ટ આવશે તે પહેલા આ માવો મીઠાઈ મારફતે લોકો આરોગી ચૂક્યા હશે, કારણ કે આ માવાના લીધેલા સેમ્પલનો રિપોર્ટ 2 થી 3 મહિના બાદ આવતો હોય છે। फाइनल છે। હા દૂધ વાળા જે બતાવો એની લાઈટ ગઈ છે સાહેબ। હિસાબ છે ના ઓદ ના સામને સેમ્પલિંગ છે જલેબી પૂરી બારનો કોઈનો કામ રૂપિયા કાઢો અંદર છે સોરાઈ આ ક્યાંથી કાઢ્યા બીજું આટલો તો મારા પાસે મળશે ને વધારે છે થોડો આપણે કોટું કે પડ્યો હવે છે। હા અમુકમાં 4 સ્ટાર્ટ હાલો ઓકે સર। સાહેબ કાળિયાબીડમાં જે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે કેની ફેક્ટરી છે અને કેનું ચેકિંગ? આજરોજ એવું બાતમી મળી કે અહીંયા પર શંકાસ્પદ માવાનો જથ્થો છે, તેને માટે અમારા ફૂડ સેફ્ટી ઓફિસર અને હું જાતે અહીંયા આવ્યા અને ઉમા સ્વીટ એન્ડ નમકીન નામની પેઢી છે અને એને બધું અસલ તપાસ કરી। લગભગ એને પાસે 340 કિલો જેવો માવા છે અને બધું એને પૂછપરછ કરતાં શંકાને આધારે ત્યારે સેમ્પલ લેવામાં આવી રહ્યા છે। સર ફેક્ટરી કોની છે અને ઓનરનું નામ? સંજયભાઈ નામ છે અને અહીંયા પેઢી ધરાવે છે અને કાળિયાબીડમાં એને સ્વીટનું દુકાન છે। સાહેબ તે જથ્થો જપ્ત કરવામાં આવશે કે નહીં? ના, એવું લાગતું નથી।